નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. તો મિત્રો, એમાં પ્રકરણ 9 પાર્ટ 3 એનો મુદ્દો છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે મિત્રો, આપણે વન્યજીવોના વિનાશના કારણો જોયા કે આ કારણોસર વન્યજીવનો વિનાશ થઈ રહ્યો છે. તો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો કે એવા કયા ઉપાય કરી શકીએ કે જેથી વન્યજીવોનું રક્ષણ થાય, બરાબર? તો એનો પહેલો ઉપાય કીધો, જંગલો માટે આપણે દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ, એ ભૂર ભરેલું છે કે જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે, આપણી માનસિકતા બદલવાની જરૂર છે. જંગલ આપણે આવકનો અખૂટ સ્ત્રોત માની છે કે જંગલમાંથી આપણે લાકડું મળે, જંગલમાંથી આપણે ઔષધિ મળે, જંગલમાંથી અન્ય વસ્તુ મળે, એ માની છે. એ ભૂલ ભરેલું છે. તેનું સંરક્ષણ થવું જોઈએ, તો જ વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો બચશે. કે જંગલોનું રક્ષણ થવું જોઈએ, તેનું સંરક્ષણ થવું જોઈએ, રક્ષણ થવું જોઈએ, તો જ કુદરતી આશ્રય સ્થાનો બચશે. વન્યજીવો માટેના કુદરતી આશ્રય સ્થાનો જે જંગલ છે બચશે અને વન્યજીવોનું રક્ષણ થાય. આપણે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો ભણીશું. તો આ પહેલો ઉપાય છે. બીજો ઉપાય, જંગલોમાં તૃણારી અને માંસાહારી પ્રાણીની સંખ્યાનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતની જાળવણી તથા પાલતુ પશુના ચરાણ પર પ્રતિબંધ જેવા પગલાં ભરવા. કે તૃણારી અને માંસાહારી પ્રાણીની સંખ્યાનું સંતુલન જાળવવું, અનબેલેન્સ ના થઈ જાય, વધઘટ ના થઈ જાય, એ જોવું. અને તે માટે જંગલના જળ સ્ત્રોતની જાળવણી, જંગલમાં જે પાણી છે એ જળ સ્ત્રોતની જાળવણી અને પાલતુ પશુના ચરણ પર પ્રતિબંધ મૂકવા કે જેથી કરીને વન અને વન્યજીવ રીએ. એના પછીનો ઉપાય, શિકાર ડામવા કડક અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. શિકાર ડામવા કડક કાયદા બનાવવા અને એ કાયદાનો પાછો કડકાઈથી અમલ કરવો, સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જે કોઈ શિકાર કરે છે એને યોગ્ય સજા કરવી જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યના પ્રતિબંધને ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. ગેરકાયદેસર ખોદકામ થાય છે, ખનન પ્રવૃત્તિ એટલે ખોદકામ થાય છે, એના પ્રતિબંધ લગાવવો જોઈએ અને ભંગ કરનારને કડક સજા કરવી જોઈએ અને દંડ કરવો જોઈએ. એના પછીનો મુદ્દો છે, વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કે પ્રજનન કાળ એટલે ગર્ભધારણ કરવાનો સમય મિત્રો. તો એ પ્રજનન કાળની અંદર ખલેલ ન પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે મિત્રો, ચોમાસાના 4 મહિના આપણો ગીરનું જંગલ છે તો એ પ્રવાસી માટે બંધ કરવામાં આવે છે, કારણ કે સિંહનો પ્રજનનનો સમય હોય છે એટલા માટે. તો વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ, તો વન્યજીવોનું રક્ષણ થશે. એના પછી જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી તે મુજબ પગલાં ભરવા જોઈએ. જંગલ ક્ષેત્રમાં માછીમારી થાય, વન્ય પેદાશ એકત્રીકરણ થાય કે પ્રવાસનથી વન્યજીવો પર શું અસર થાય છે એનો અભ્યાસ કરવો અને એ મુજબ પગલાં ભરવા અને એમાં અમુક કામ બંધ કરાવી દેવા. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જોઈએ. વધુમાં વધુ જનજાગૃતિના કાર્યક્રમ યોજવા સમાજમાં, બરાબર, લોકોમાં જાગૃતિ આવે એવું કામ કરવું. છેલ્લો મુદ્દો, જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. કે જવાબદાર નાગરિકોએ વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર એટલે સરકાર, સરકારી તંત્ર જો શિથિલ હોય, માનો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ તંત્ર થયું, એ નિષ્ક્રિય હોય તો એના ઉપર દબાણ ઊભું કરવું કે ભાઈ મીડિયા બોલાવવું, મીડિયામાં જાણ કરવી, લોક જાગૃતિ કરવી, સરકારમાં ફરિયાદ કરવી, બરાબર, અને દબાણ ઊભું કરી અને વન્યજીવોનું રક્ષણ કરે એટલા એવી પ્રાથમિકતા આપવી જોઈએ. તો આ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો હતા મિત્રો. હવે આટલું જાણવું ગમશે એમ કરીને આપણે માહિતી આપી છે. આટલું જાણવું ગમશે એમ કરીને કે જળચર ગંગે ડોલ્ફિન, નદીઓની ડોલ્ફિન. તો ભારતની ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે.
ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં ગંગે ડોલ્ફિન જોવા મળે છે. એનો ફોટો મિત્રો બાજુમાં આપણે આપ્યો છે. એ મીઠા પાણીની પ્રજાતિ, એટલે મીઠા પાણીમાં રહેતી એક પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહમાં ક્ષેત્રમાં વસે છે. ઊંડા અને શાંત નદી પ્રવાહમાં વસે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. કારણ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ગંગા નદી પસાર થાય અને એ બે વિસ્તાર મેદાની પ્રદેશ અને ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ છે મિત્રો. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. કે ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો કયા કયા કારણોસર? તો પહેલા કીધું ગંદુ પાણી, કારખાનાનું કેમિકલ વાળું પાણી છોડવામાં આવે એટલે. પછી નિર્વનીકરણથી થતું કાપનું પુરાણ, હિમાલયમાંથી ગંગા અને બ્રહ્મપુત્ર નદી નીકળે છે મિત્રો, તો જંગલ કપાતા જાય છે, બરાબર, એટલે કાપ ઢસડાઈને આવે છે. તો એ કાપ છે ને નદીમાં પથરાય છે, એટલે નદી છે ને છીછરી થાય છે, ઊંડાણ ઓછું થઈ જાય, નદીનું ઊંડાણ ઓછું થઈ જાય, બરાબર. અને જો અહીં આપણે ઉપર કીધું તો ઊંડા અને શાંત પાણીમાં રહીએ છે, તો એ ઊંડાણ ઓછું થઈ જાય છે, એટલે એનું જોખમ ઉદ્યોગ. પછી મત્સ્ય ઉદ્યોગને કારણે, માછલી પકડવાને કારણે, મત્સ્ય ઉદ્યોગને કારણે જોખમ થયું છે. નદીમાં થતું વહાણવટું, વહાણો ચાલે છે એટલે એને ઈજા થઈ જાય, લાગી જાય છે. ઔદ્યોગિક કચરો, કારખાનાનો જે કચરો નાખવામાં આવે છે, ગંદુ પાણી ગટરનું છોડવામાં આવે છે અથવા તો કેમિકલ વાળું પાણી છોડવામાં આવે, તો એને કારણે એના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું. કેના? ગંગે ડોલ્ફિનના. ભારતમાં ગંગા બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત અલ્પ વસ્તી બચી છે. મધ્યપ્રદેશમાંથી ચંબલ નદી નીકળે અને યમુનાને મળે, યમુના ગંગાને મળે, તો એ ગંગા અને બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં અલ્પ એટલે થોડી વસ્તી છે. તે વારંવાર શ્વાસ લેવા સપાટી પર આવી સુસુ અવાજ કરતી હોવાથી સ્થાનિક લોકો તેને સોસ, સુસુ કે સુઈસ એવા નામથી ઓળખે. શ્વાસ લેવા માટે એ બહાર નીકળે છે, સપાટી એટલે બહાર, પાણીની બહાર આવે છે, બરાબર, અને સુસુ એવો અવાજ કરે છે. અને સુસુ એવો અવાજ કરે ને એટલે સ્થાનિક લોકોને સોસ, સુસુ કે સુઈસ એવા નામથી ઓળખે છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ તે વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ માટે ખતરો ઉભો થયો છે, બરાબર. એટલે એના માટે એક પરિયોજના બનાવી છે, આજ પાઠમાં આગળ આપણે ભણશું. એટલે ભારત સિવાય, ભારતની બે નદી કીધી ગંગા અને બ્રહ્મપુત્ર, અને થોડી ઘણી છે એ ચંબલ નદીમાં છે, બરાબર. એ સિવાય પાડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળની નદીઓમાં પણ એ વસે છે, અને ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે. એના પછીનો મુદ્દો છે વન્યજીવ સંરક્ષણ યોજના. કે વન્યજીવોના રક્ષણ માટેની જુદી જુદી યોજનાઓ છે. જુદી જુદી વન્યજીવો માટે જુદી જુદી યોજના બનાવી એના રક્ષણ માટે. તો એવી અમુક યોજનાઓ આપણે કીધી છે મિત્રો, એના વિશે આપણે અભ્યાસ કરીએ. વન્યજીવ સંરક્ષણ યોજનાઓમાં ભારતના વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિના સંરક્ષણ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. કે વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજના અમલમાં મૂકી છે, અને આ યોજનાઓ જે ખાસ યોજના અમલમાં મૂકી છે એના અંતર્ગત સંકટમાં આવેલી પ્રજાતિઓ અથવા નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાની એવી પ્રજાતિઓના રક્ષણ માટે આવી યોજનાઓ અમલમાં મૂકી છે. એમાંની કેટલીક મહત્વની યોજના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. એમાં પહેલી યોજના કીધી વાઘ પરિયોજના. તો એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતમાં જંગલમાં લગભગ 40,000 કરતા વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે, બરાબર. 20મી સદીની શરૂઆતમાં 40,000 વાઘ ભારતમાં હતા મિત્રો. પણ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઉભો થયો, બરાબર. 40,000 જેટલા વાઘ હતા, પણ શિકાર અને જંગલ, અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણ એટલે વન કપાતા ગયા, એને કારણે વાઘની સંખ્યા ઘણી બધી ઓછી થઈ ગઈ મિત્રો, બરાબર. એના ઉપર ખતરો ઉભો થયો.
તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી વાઘ પરિયોજના, આ યોજના એટલે વાઘ પરિયોજના શરૂ કરી. અંડરલાઈન આપણે મિત્રો તમે કરી નાખજો તમારી બુકમાં. 1971માં વાઘ પરિયોજના શરૂ કરી. એટલે આજથી કેટલા વર્ષ થાય? 50 વર્ષ પહેલા. તે મુજબ વાઘના કુદરતી આવાસોને રક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. બરાબર. 1971માં વાઘ પરિયોજના શરૂ કરી અને પર્યાવરણનું સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. 44 ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે. એના પછી માહિતી આપી, આટલું જાણવું ગમશે એમ કરીને દીપડા વિશે મિત્રો માહિતી આપી. તો દીપડો એ બિલાડી કુળનો છે, એટલે બિલાડી કુળનું પ્રાણી છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. બિલાડી કુળનું પ્રાણી છે. સિંહ અને વાઘ એ બિલાડી કુળના પ્રાણી છે, પણ એના કરતા નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. આપણા ગીરના જંગલમાં મિત્રો, નજીકનું આપણું ગીરનું જંગલ છે, ત્યાં પણ છે. અને સમગ્ર ભારતના જંગલોમાં, ઘણા બધા જંગલોમાં દીપડા જોવા મળે છે. બરાબર. અને એ સંપૂર્ણ કાળા રંગના હોય છે. તે ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. દીપડા છે આપણા ગુજરાતના જંગલમાં વધુ છે, મોટી સંખ્યામાં છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. માનવ વસ્તીમાં આવી ચડે છે અને જાણકારીના અભાવે એને લોકો ચિત્તો એવું કહે છે. હકીકતમાં ચિત્તો છે જ નહીં મિત્રો. ચિત્તો ભારતના જંગલમાંથી લુપ્ત થઈ ગયો છે. આપણા જંગલોમાં કહીએ છે જ નહીં. બરાબર. એટલે દીપડો છે, પણ ઘણીવાર એવું કહે કે અમે ચિત્તો જોયો હતો, તો એ ચિત્તો નથી જોયો, અને શું જોયો? દીપડો જોયો છે. એના પછી હાથી પરિયોજના, તો 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો. હાથી પરિયોજના 1992માં શરૂ કરી. તેનો મુખ્ય હેતુ હાથીઓને તેના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવાનો છે. કે 1992માં હાથી પરિયોજના શરૂ કરી અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતર માર્ગો અને એનું સંરક્ષણ કરવાનો છે. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તાર છે. કે દેશમાં હાથી માટે 26 જેટલા વિસ્તારો છે કે એ વિસ્તારોમાં જંગલમાં રક્ષિત ઘોષિત કર્યા છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીની સંખ્યામાં વધારો થયો છે. હાથી પરિયોજના 1992માં ચાલુ કરી મિત્રો. બરાબર. 26 જેટલા સંરક્ષિત વિસ્તાર જાહેર કર્યા અને એને કારણે હાથીઓની સંખ્યા વધી છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. કે અમુક પાલતુ હાથી, જેને હાથી પાડ્યો છે, એના પાલન પોષણ માટે પણ કામ કરે છે આ યોજના છે. એના પછી આટલું જાણવું ગમશે એમાં માહિતી આપી છે મિત્રો. ચિત્તા વિશે માહિતી આપી છે. તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થઈ ગયો છે. ચિત્તો હવે ભારતના કુદરતી આવાસમાં ક્યાંય નથી, એટલે જંગલોમાં નથી, સંપૂર્ણ નામશેષ થઈ ગયો છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. આફ્રિકાના જંગલોમાં જ માત્ર કુદરતી આવાસમાં છે, બાકી કે કુદરતી આવાસમાં ચિત્તો નથી. બરાબર. તે બંધન અવસ્થા એટલે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. આપણે જુનાગઢના સકરબાગની અંદર પણ મિત્રો વચમાં ચિત્તો હતો. બરાબર. ઇન્ફેક્શન લાગી ગયેલું, પાછા મૂકવા પડ્યા હતા. તો પ્રાણી સંગ્રહાલયમાં છે, પણ જંગલોમાં ક્યાંય ચિત્તા છે નહીં. ત્રીજી યોજના ગેંડા પરિયોજના. આ યોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એક સિંગી ભારતીય ગેંડાના રક્ષણ માટે ગેંડા પરિયોજના બનાવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. મોટાભાગના ગેંડા છે એ અસમ રાજ્યમાં જોવા મળે. એક માર્કમાં પૂછે કે મોટાભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે? તો અસમમાં. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂથ સંખ્યામાં મળી આવે છે.
મોટાભાગના અસમમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, અસમમાં ગેંડા માટે ત્યાં જોવા મળે છે. થોડાક સુંદરવનમાં પણ જોવા મળે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાના લક્ષ્યાંક રાખેલ છે. રાઇનો વિઝન 2020 મુજબ ગેંડાની 3000 સુધી સંખ્યા લઈ જવી એવું લક્ષ્ય રાખ્યું છે. એના પછીનો મુદ્દો આટલું જાણવું ગમશે, એક સિંગી ભારતીય ગેંડા વિશે માહિતી આપી છે મિત્રો. એક સિંગી ભારતીય ગેંડો અસમમાં બ્રહ્મપુત્રમાં દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. કે એક સિંગી ગેંડો ક્યાં છે? તો બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનમાં એક સિંગી ગેંડો જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવામાં તેનો શિકાર થાય છે. કે શિંગડામાંથી દવા બનાવવામાં આવે અને એને કારણે એનો શિકાર કરવામાં આવે છે. તે તૃણાહારી જીવ છે, બરાબર? એટલે માંસ નથી ખાતો, તૃણાહારી છે, બરાબર? વનસ્પતિ ખાય છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. રક્ષણ કરવાથી ગેંડાની સંખ્યા વધી છે. પછી ચોથી યોજના ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ મગરની પ્રજાતિ છે મિત્રો, અહીં આપણે ફોટો આપ્યો છે, મીઠા પાણીની મગર છે. ઘડિયાળ પરિયોજના તો ઘડિયાળ પરિયોજના વિશે જોઈ કે મીઠા પાણીમાં જોવા મળતી મગરની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. 1970ના દશકમાં લુપ્ત થવાની હતી ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં ભરી આ યોજના શરૂ કરી. એટલે ઘડિયાળ પરિયોજના મીઠા પાણીના મગર માટેની યોજના શરૂ કરી અને એનું રક્ષણ કરવાના પ્રયત્ન કર્યા. પછી 5મી યોજના છે ગીધ પરિયોજના. તો ગીધ એક કુદરતનો સફાઈ કામદાર છે. માંસ ખાય અને ગંદુ માંસ ખાઈ જાય છે એટલે કુદરતનો સફાઈ કામદાર કીધો. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે. અંડરલાઈન કરી નાખજો, ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે? 9. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરી. ગીધ પરિયોજના કઈ સાલથી ચાલુ કરી? તો 2004થી. કુદરતી સફાઈદાર એટલે કીધું કે એ ઢોરનું માંસ ખાઈ જાય છે એટલે એ માંસ ખવાઈ જાય એટલે એ કંઈ સડતું એવું નથી, એટલે કુદરતી સફાઈ કીધું. પછી કુલ 9 પ્રજાતિ છે. ગીધોની સંખ્યામાં અસાધારણ ઘટાડો થયો એટલે 2004માં એ ચાલુ કર્યું છે. હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પરિયોજના બરફમાં રહે છે, બરાબર? 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ એટલે હિમદીપડા છે, બરાબર? એ ઠંડા પ્રદેશમાં એટલે હિમદીપડા કીધો મિત્રો, હિમાલય પ્રદેશમાં એટલે એ બરફમાં જોવા મળે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરવામાં. એટલે હિમદીપડા પરિયોજના ક્યારે? ઈસવીસન 2000માં શરૂ કરી છે મિત્રો. આ ઉપરાંત કાશ્મીરી અંગુલ પરિયોજના, આ 6 યોજના આપણે કીધી. એના સિવાય કાશ્મીરી અંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગઈ ડોલ્ફિન પરિયોજના. જે આપણે ડોલ્ફિન આટલું જાણવું ગમશે, એમાં માહિતી મળી. તો એ ગંગઈ ડોલ્ફિન યોજના, આવી યોજનાઓ કાર્યરત છે. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.